હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 બાયોલોજીમાં યુનિટ નંબર 3 કોષ રચના અને કાર્યોમાં તેમાં આપણે ચેપ્ટર નંબર 9 બાયોમોલેક્યુલ્સ જૈવ અણુઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જૈવ એટલે કે જીવંત સજીવ, તેની અંદર જે અણુઓ જોવા મળે છે તેના વિશે આ ચેપ્ટરમાં આપણે માહિતી આપવાની છે. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના વિશે જોઈએ તો આપણે આગળના ચેપ્ટરમાં માહિતી આપેલી છે કે કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ કોષની રચનામાં વિવિધ પ્રકારની અંગિકાઓ તથા વિવિધ પ્રકારના અણુઓ સંકળાયેલા હોય છે. આપણે સજીવોના સંગઠનની કક્ષાઓ વિશે જોઈએ તો સૌથી પહેલાં ઉપપરમાણિક કણો, જેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે. આ ઉપપરમાણિક કણો ભેગા થઈને પરમાણુનું નિર્માણ કરે છે, એટલે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન. આ પરમાણુ ભેગા થઈને અણુઓ બનાવે છે. આ અણુઓ ભેગા થઈને મહાઅણુઓ, જે આગળ જતાં અંગિકાઓનું નિર્માણ કરે છે, એટલે કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ વગેરે. આ અંગિકાઓ ભેગું થઈને કોષ, આ કોષ ભેગા થઈને પેશી, પેશી ભેગી થઈને અંગ, અંગ ભેગા થઈને અંગતંત્ર અને છેલ્લે સંપૂર્ણ સજીવનું નિર્માણ થાય છે. આ સજીવો રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ સમાન પ્રકારના તત્વો કે રસાયણો ભેગા થઈને બનેલા છે. તત્વોનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે તે રસાયણ વિજ્ઞાનની અંદર અભ્યાસ કરવામાં આવશે. જો આપણે જીવંત સજીવો અને નિર્જીવ ઘટકોનો અભ્યાસ કરીએ તો બંનેની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન વગેરે જેવા તત્વો છે તે સમાન રીતે જોવા મળે છે. તો પૃથ્વી પરની વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમજ ભૂપડના એક ટુકડાનું રાસાયણિક પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ કરવામાં આવે તો બંનેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વો સમાન રીતે જોવા મળે છે. જો આમાં પણ સૂક્ષ્મ પરીક્ષણ કરવામાં આવે તો કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે કોઈ પણ સજીવમાં ભૂપડ કરતાં સામાન્ય રીતે વધુ હોય છે. તો કોષ્ટકમાં અહીં સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના દર્શાવેલી છે. વિવિધ પ્રકારના તત્વોનું પ્રમાણ ભૂપડ અને માનવ શરીરમાં પર્સન્ટેજ વાઇઝ કેટલું છે તે અહીં દર્શાવેલું છે. આંકડાકીય માહિતી ઉપર આપણે જોઈએ તો માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણ ઓક્સિજનનું જોવા મળે છે અને સૌથી ઓછું પ્રમાણ મેગ્નેશિયમનું જોવા મળે છે. આ તુલના પરથી સાબિત થઈ છે કે કાર્બન અને હાઇડ્રોજન સિવાય ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફરનું પ્રમાણ પણ વધુ હોય છે માનવ શરીરની અંદર.
તો ભૂપળની સાપેક્ષે માનવ શરીરમાં કાર્બન, હાઇડ્રોજન સિવાય ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફરનું પ્રમાણ પણ વધુ હોય છે. આ સિવાય ફોસ્ફરસની માત્રા પણ ભૂપળની સાપેક્ષે માનવ શરીરમાં વધુ હોય છે. આ જે માહિતી છે તે CNR રાવ દ્વારા લખવામાં આવેલ જે બુક છે અન્ડરસ્ટેન્ડિંગ કેમેસ્ટ્રી માંથી લેવાયેલી છે. વિશ્વવિદ્યાલય પ્રકાશન, હૈદરાબાદ. હવે આપણે જોઈએ તો સજીવના કોષમાં જોવા મળતા દ્રવ્યોને મુખ્યત્વે બે જૂથમાં વહેંચાય છે. પહેલું અકાર્બનિક અને બીજું કાર્બનિક. અકાર્બનિકમાં આપણે જોવા જઈએ તો તેમાં પાણી, ખનિજ તત્વ અને ખનિજ ક્ષારોનો સમાવેશ થાય છે. જ્યારે કાર્બનિક પદાર્થોમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો વગેરે ઘટકોનો સમાવેશ થાય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે કાર્બનિક પદાર્થમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને ઉત્સેચકો વિશે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો આપણે ચેપ્ટરનું જે હેડિંગ છે જૈવ અણુઓ, તેની આપણે વ્યાખ્યા આપીએ તો જીવંત પેશીમાં એટલે કે માનવ શરીરની અંદર જોવા મળતા બધા જ કાર્બનિક સંયોજનોને જૈવ અણુઓ કે જૈવિક અણુઓ કહે છે. અહીં આપણે વિવિધ પ્રકારના કાર્બનિક પદાર્થોના ઉદાહરણ દર્શાવેલા છે, જેનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો આ બધા જ કાર્બનિક સંયોજનોને જૈવિક અણુઓ કહે છે. NCERT ટેક્સ્ટબુકમાં પેજ નંબર 145 ઉપર આકૃતિ 9.1માં જીવંત પેશીમાં જોવા મળતા ઓછો અણુભાર ધરાવતા કાર્બનિક સંયોજનોના ઉદાહરણ આપેલા છે, જે આપણે આ ટોપિકમાં વિગતવાર માહિતી આપીશું. હવે આપણે આગળનો ટોપિક જોઈએ, રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કઈ રીતે કરવામાં આવે છે. તો માનવ શરીરની અંદર વિવિધ પ્રકારના કાર્બનિક અણુઓ અને અકાર્બનિક અણુઓનો સમાવેશ થાય છે. તો કયા પ્રકારના કાર્બનિક અણુઓ હાજર છે, કયા પ્રકારના અકાર્બનિક અણુઓ હાજર છે, તે કઈ રીતે જાણી શકાય, કઈ રીતે તેનું પૃથ્થકરણ કરી શકાય, તેની અહીં પદ્ધતિ આપેલી છે. સૌપ્રથમ આપણે કાર્બનિક પદાર્થો મેળવવાની આપણે રીત જોઈએ. તો પહેલું સ્ટેપ, સૌપ્રથમ આપણે જીવંત પેશીનો એક ટુકડો લેવાનો છે, જેમાં શાકભાજી કે પ્રાણીમાં યકૃતનો ટુકડો લઈ શકાય. તેને ટ્રાયક્લોરો એસિટિક એસિડ, જેનું રાસાયણિક સૂત્ર છે Cl3CCOOH, માં દળી કે વાટીને એક મિક્સચર તૈયાર કરવાનું છે. તો આ માટે ખલદસ્તો કે આધુનિક ટેકનોલોજીમાં મિક્સચરનો ઉપયોગ કરી શકાય, જેને પરિણામે ઘટ્ટ સ્લરી કે પેસ્ટ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તેને હવે ચીઝ ક્લોથ એટલે કે કોટનનું કપડું કે રૂ વડે આપણે ગાળવાનું છે. તો ગાળણ કરવાથી આપણને હવે બે ભાગો પ્રાપ્ત થાય છે. એક ભાગ છે એસિડ દ્રાવ્ય ભાગ અને બીજો ભાગ છે એસિડ અદ્રાવ્ય ભાગ. હવે જે ભાગ એસિડમાં દ્રાવ્ય છે તેને આપણે ટેકનિકલી રીતે ગારણ કે એસિડ દ્રાવ્ય ભાગ કહે છે. બીજો ભાગ
કે જે એસિડમાં અદ્રાવ્ય છે તેને આપણે ટેકનિકલી રીતે અવશેષ અથવા એસિડ અદ્રાવ્ય ભાગ કહેવામાં આવે છે. તો વૈજ્ઞાનિકોએ એસિડ અદ્રાવ્ય ભાગની અંદર હજારો પ્રકારના કાર્બનિક પદાર્થો મેળવ્યા છે. આ ઉપરાંત જીવંત સજીવમાં તો બંને ઘટકો હાજર છે, કાર્બનિક અને અકાર્બનિક. તો આ એસિડ અદ્રાવ્ય ભાગની અંદર વિવિધ પ્રકારના કાર્બનિક પદાર્થો પ્રાપ્ત થાય છે. તો જે અકાર્બનિક પદાર્થો છે જેમાં સલ્ફેટ, ફોસ્ફેટ, જે અકાર્બનિક રસાયણો છે તે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. આવી જ રીતે આપણે બીજી પદ્ધતિ જોઈએ અકાર્બનિક પદાર્થ મેળવવા માટે. તેનું અલગીકરણ કઈ રીતે કરવામાં આવે છે. તો આ માટે વનસ્પતિ કે પ્રાણીમાંથી કોઈ પણ અંગનો ઉપયોગ કરી શકાય. તો આપણે અહીં જોઈએ તો જીવંત પર્ણ કે યકૃતનું સૌપ્રથમ વજન કરવામાં આવે છે. તો જે વજન કરવામાં આવે છે તેને આપણે વેઇટ ભીનું વજન કહીએ છીએ. ત્યારબાદ તેને સૂકવવામાં આવે છે જેથી તેમાં રહેલું જે પાણી છે તેનું બાષ્પીભવન થશે. હવે ફરીથી તેનું વજન કરવામાં આવે છે. હવે જે વજન આપણને પ્રાપ્ત થાય છે તેને આપણે શુષ્ક વજન તરીકે ઓળખવામાં આવે છે, ડ્રાય વેઇટ. તો આ વજન છે અગાઉના વજન કરતાં ઓછું હોય છે. તો આને પરિણામે આપણે અકાર્બનિક પદાર્થમાં પાણીની માત્રા કેટલી છે તેની જાણકારી મેળવી શકાય છે. ત્યારબાદ હવે આ જે પેશીઓ છે તેનું સંપૂર્ણપણે દહન કરવામાં આવે છે. તેને પરિણામે તેની અંદર રહેલા જે કાર્બનિક પદાર્થો છે તેનું અહીં ઓક્સિડેશન થાય છે, જેથી જે કાર્બનિક પદાર્થો છે તે CO2 સ્વરૂપે વાતાવરણમાં જાય છે અને જે પાણી છે તે વરાળ સ્વરૂપે દૂર થાય છે. ત્યારબાદ હવે જે દહન કર્યા બાદ જે પદાર્થ એકઠો થાય છે તેને રાખ કહેવાય છે. ઇંગ્લિશમાં તેને એશ કહે છે. તો આ રાખની અંદર અકાર્બનિક તત્વો જેવા કે મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે જીવંત પેશીમાંથી અકાર્બનિક તત્વો આપણે મેળવી શકીએ છીએ. કોષ્ટક 9.2માં સજીવ પેશીઓમાં જોવા મળતા અકાર્બનિક અવયવોની સૂચિ એટલે કે તત્વોની યાદી દર્શાવેલી છે, જેમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પાણી, આ ઉપરાંત વિવિધ પ્રકારના સંયોજનો NaCl, CaCO3, ફોસ્ફેટ અને સલ્ફેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આપણે કાર્બનિક પદાર્થોમાં જો ઉદાહરણ જોઈએ તો તેમાં કાર્બોદિત, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જેવા મહાઅણુઓનો સમાવેશ થાય છે. તો આપણે આ ટોપિકની ચિત્રાત્મક રજૂઆત જોઈએ તો કાર્બનિક પદાર્થો મેળવવા માટેની આપણે પદ્ધતિમાં સૌપ્રથમ જીવંત પેશી તરીકે વનસ્પતિ કે પ્રાણીનો કોઈ પણ ભાગ લઈ શકાય. અહીં આપણે શાકભાજી કે યકૃતનો ટુકડો લેવામાં આવે છે. ત્યારબાદ તેને ખલદસ્તાની મદદથી આધુનિક ટેકનિકમાં મિક્સચરનો પણ ઉપયોગ કરી શકાય છે. તેમાં આપણે ટ્રાયક્લોરોએસિટિક એસિડનો ઉપયોગ કરવાનો છે અને તેને દળી કે વાટીને ઘટ્ટ સ્લરી કે પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને કોટનના કપડા
ચીઝ ક્લોથ કે રૂ વડે ગારણ કરવામાં આવે છે. તો ગારણ કરવાથી આપણને બે ભાગ મળે છે. એક ભાગ છે એસિડ દ્રાવ્ય ભાગ અને બીજો ભાગ છે એસિડ અદ્રાવ્ય ભાગ. સામાન્ય રીતે જે નાના કદના અણુઓ છે તે એસિડમાં દ્રાવ્ય થઈ જાય છે અને જે મોટા કદના અણુઓ છે તે એસિડમાં દ્રાવ્ય થતા નથી, એટલે કે તેનું ગારણ થતું નથી. તો જે ભાગ એસિડમાં દ્રાવ્ય છે તેને આપણે ગારણ અથવા ટેકનિકલી રીતે એસિડ દ્રાવ્ય ભાગ કહે છે. બીજો ભાગ જે એસિડમાં અદ્રાવ્ય છે તેને અવશેષ કે ટેકનિકલી રીતે એસિડ અદ્રાવ્ય ભાગ કહે છે. તો વૈજ્ઞાનિકોને આ એસિડ અદ્રાવ્ય ભાગની અંદર વિવિધ પ્રકારના હજારો કાર્બનિક પદાર્થો પ્રાપ્ત થયેલા છે. આ કાર્બનિક પદાર્થોને જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા અલગ પાડી તેનું શુદ્ધિકરણ કરી શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકાય છે. આ માટે વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ સંયોજન છે તેનું આણ્વીય સૂત્ર, તેની સંભવિત રચના વગેરેની જાણકારી પણ મેળવી શકાય છે. તો આ જે કાર્બનિક પદાર્થો છે જે જીવંત પેશીની અંદર જોવા મળે છે તેને જ આપણે જૈવ અણુઓ કહેવામાં આવે છે. તો જૈવ અણુઓની આપણે વ્યાખ્યા જોઈએ તો જીવંત પેશીમાંથી જોવા મળતા બધા જ કાર્બનિક સંયોજનોને જૈવિક અણુઓ કહે છે. આવી જ રીતે આપણે અકાર્બનિક પદાર્થો મેળવવા માટેની રીત જોઈએ તો તેમાં સૌથી પહેલું સ્ટેપ છે વનસ્પતિ તરીકે આપણે પર્ણ પ્રાણીમાંથી યકૃતનો ટુકડો લેવામાં આવે છે. તો સૌપ્રથમ પર્ણ કે યકૃતનો ટુકડો લઈ તેનું ભીનું વજન વેઇટ કરવામાં આવે છે. ત્યારબાદ તેને સૂકવવામાં આવે છે જેથી પાણીનું બાષ્પીભવન થઈને વાતાવરણમાં ઉડી જાય છે. ત્યારબાદ ફરીથી તેનું વજન કરવામાં આવે છે. આ વજનને શુષ્ક વજન એટલે કે ડ્રાય વેઇટ કહે છે. શુષ્ક વજન પછી તેને સંપૂર્ણપણે દહન કરવામાં આવે છે એટલે કે સળગાવવામાં આવે છે જેથી તેમાં રહેલા બધા જ કાર્બનિક પદાર્થો CO2 સ્વરૂપે ઉડી જાય છે અને વરાળ સ્વરૂપે પાણી પણ દૂર થાય છે. તો દહનની ક્રિયા દ્વારા કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થાય છે. હવે જે પદાર્થ બાકી રહે છે તેને એશ એટલે કે રાખ કહેવામાં આવે છે, જેની અંદર અકાર્બનિક પદાર્થો હાજર હોય છે જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ. કારણ કે આપણે દહનની ક્રિયા દ્વારા જે કાર્બનિક પદાર્થો તેમાં હાજર છે તે ઓક્સિડેશનની ક્રિયા દ્વારા સંપૂર્ણપણે વાતાવરણમાં દૂર થાય છે. તો કાર્બનિક પદાર્થો મેળવવા માટે ટ્રાયક્લોરોએસિટિક એસિડ જે પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અકાર્બનિક પદાર્થો મેળવવા માટે જે દહનની ક્રિયા છે તેની મદદથી પ્રાપ્ત કરવામાં આવે છે. તો આ રીતે જીવંત પેશીઓમાં રસાયણોના પરીક્ષણથી કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનોની જાણકારી મળે છે. રસાયણ વિજ્ઞાનની દૃષ્ટિએ આપણે જોવા જઈએ તો ક્રિયાશીલ સમૂહો જેવા કે આલ્ડીહાઇડ, કીટોન, એરોમેટિક સંયોજનો એટલે કે બેન્ઝીન રિંગની જાણકારી મેળવી શકાય છે. જીવવિજ્ઞાનની દૃષ્ટિએ આપણે જોવા જઈએ તો આપણે એમિનો એસિડ, ફેટી એસિડ, ન્યુક્લિઓટાઇડ વગેરેના જે
બંધારણીય ઘટકો છે તેમાં આપણે વર્ગીકરણ કરી શકાય છે. તો આ બધા જ કાર્બનિક સંયોજનો છે તેમાં મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુઓ ધરાવે છે. તો આ કારણે તત્વીય પૃથ્થકરણથી કોઈપણ જીવંત પેશીઓના તત્વીય સંયોજનો હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન વગેરેની પ્રાપ્તિ થાય છે. થેન્ક યુ.